સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને સૌથી મહત્વનો દિવસ એટલે કે મતગણતરીનો દિવસ છે અને તેવામાં આદિવાસી પટ્ટામાં અત્યારે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી એક હદથી જીત કરી રહી હોય તેવી અત્યારે પરિસ્થિતિ નોંધાઈ રહી છે, કેમ કે ચૈતર વસાવા દ્વારા ત્યાં ખૂબ જ મહેનત કરવામાં આવી, જેનું પરિણામ હવે કદાચ આમ આદમી પાર્ટીને અત્યારે મળી રહ્યું છે અને કેટલી બેઠકો પર આમ આદમી પાર્ટી જીતી છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ દિવસની રાહ સૌ કોઈ જોઈ રહ્યું હતું. તેવામાં ખાસ કરીને ચર્ચા કરવામાં આવતી હતી આદિવાસી પટ્ટાની, કે આદિવાસી પટ્ટામાં શું થશે, આમ આદમી પાર્ટી કેટલી સીટ લાવશે. તેને કારણે હવે ઘણી બધી ચર્ચાઓ પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે, કેમ કે આમ આદમી પાર્ટી અત્યારે છોટા ઉદેપુર આદિવાસી વિસ્તારોમાં અત્યારે એક હદથી જીત મેળવી રહી હોય તેવી અત્યારે સ્થિતિ છે. જો તમને સીટોની વાત કરવામાં આવે તો કલવાડ જે તાલુકા છે તે પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ચીસાડિયામાં પણ આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયતમાં તેમની જીત થઈ છે. બોડેલી, બરોજ, નવાગામ જિલ્લા પંચાયતમાં, બોકડીયા તાલુકા પંચાયતમાં, વંકલા તાલુકા પંચાયતમાં અને જે ગંગોડા જિલ્લા પંચાયત છે તેમાં આમ આદમી પાર્ટીની અત્યારે જીત થઈ હોય તેવી અત્યારે પરિસ્થિતિ અત્યારે નોંધાઈ છે. એટલે ચૈતર વસાવા દ્વારા આપણે જોયું પણ હતું કે ખૂબ જ મહેનત કરવામાં આવી હતી, ખૂબ જ સભાઓ કરવામાં આવી હતી. સભાઓનું પરિણામ અત્યારે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો હતા તેમને અત્યારે મળી રહ્યું છે અને તેના જ કારણે તેમની જે જીત થઈ છે તેની ખુશી અત્યારે તે લોકો વ્યક્ત કરી રહ્યા છે. સૌ પ્રથમ નજર કરી લઈએ તે ઉજવણીના દ્રશ્યો પર. એટલે જે રીતે અત્યારે આમ આદમી પાર્ટી અત્યારે જે ખુશીનો માહોલ અત્યારે છાઈ રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક અત્યારે આનો શ્રેય ચૈતર વસાવાને જતો હોય છે, કેમ કે ચૈતર વસાવા દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે વિસ્તારોમાં અને તેના જ કારણે અત્યારે આમ આદમી પાર્ટી આટલા વિસ્તારોમાં અત્યારે સીટ મેળવી છે. અત્યારે અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે હજુ આનાથી વધારે સીટો જે છે છોટા ઉદેપુર અને આસપાસના જે વિસ્તારો છે તેમાં અત્યારે આમ આદમી પાર્ટી મેળવી શકે છે. હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં સાંજ સુધીમાં શું મોટા ખુલાસા થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.